રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે તમે જોઈ રહ્યા છો કે સિજન્ટા કંપનીની આખી ટીમ આવી છે આપણી દુકાને, આપણી મુલાકાતે, કે ખેડૂત મિત્રોને એક અત્યારે ડુંગળીના પાકની માલિપા જે પ્રશ્ન પજવી રહ્યો છે કે થ્રિપ્સ એટલી બધી આવી ગઈ છે કે ઘણી બધી અલગ અલગ પ્રકારની દવાઓ નાખવા છતાં થ્રિપ્સ જતી નથી. તો એના માટે સિજન્ટા કંપનીની એક જે સિમોડિસ નામની દવા આવે છે, આઇસોસાયક્લોસીરમ ટેકનિકલ છે, જે પંપે 24 ml લેખે નાખીને 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 4 પંપ નાખ્યો એટલે તમને એમાં ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ બતાશે. બીજો પ્રશ્ન છે કે ડુંગળીની શેડું બળતી જાય છે, પાન સુકાતા જાય છે, પાન વળતા જાય છે, નવી જાય છે, બરોબર ભાગી જાય છે, પર્પલ બ્લોસ ને એવું બધું આવી જાય છે. તો હવે એના માટે જે સિજન્ટા કંપનીનું મેરાડ્યુસ આવે છે એ તમે પંપે 20 ml ના ડોઝ થી આપો અને 1 એકરે 10 પંપ લેખે તમે 200 ml નો ઉપયોગ કરો તો તમને એમાં સારામાં સારું પરિણામ મળશે. હવે આ વિશે થોડીક વધુ માહિતી આપશે કંપનીના પ્રતિનિધિ સાહેબ. સાહેબ થોડીક માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, જે રીતે કીધું છે એ રીતે આપણે જે થ્રિપ્સ છે એનામાં લાંબા સમય માટે જે રિઝલ્ટ છે પ્લિનાઝોલિન ટેકનોલોજી સાથે બનેલું આપણું સિમોડિસ છે એનો તમે અચૂક ઉપયોગ કરો 24 ml પંપે. અને જે આપણું મિરાવિસ ડીઓ છે સારો એક ફૂગનાશક છે, જેમ પર્પલ બ્લોચ છે ઉપરથી ટોચ બળી જાય છે, આ જે પ્રોબ્લેમ આવતા હોય છે તમારી ડુંગળીની અંદર, તો તમે મિરાવિસ ડીઓ 20 ml પંપે ઉપયોગ કરો અને ચોક્કસથી તમને સારામાં સારા રિઝલ્ટ મળશે. અને આ બંને દવાઓ અહીંયા અવેલેબલ છે, તમને અહીંયાથી મળી જશે. ધન્યવાદ. અને આપણે કહીએ છીએ કે હરેક તાલુકામાં, જિલ્લામાં, ગામમાં હરેક દુકાને તમને મળી જાય તમતારે. એવું નથી કે આપણી એકની પાસે તમતાર મળે, હરેક ઠેકાણે તમતારે મળી જાય. પણ કંપની યાદ રાખવાની, સિજન્ટા, બરોબર. અને વધુ માહિતી માટે આપણી ચેનલને ફોલો કરી લેજો. રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.